સુરતના વેસુ વિસ્તારમાં આવેલી સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડી દૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરનારા 2 આરોપીઓ વેસુ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતના વેસુ સ્થિત હેગડેવાર પાસે ગુરુવારે મોડી રાત્રે 2 ઈસમોએ સોસાયટી બહાર લાગેલા ગણેશજીના પોસ્ટર ફાડ્યા હતા તથા નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર ફાડી આતંક મચાવ્યો હતો, જ્યારે એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં પણ તોડફોડ કરી હતી. આ તોડફોડની સમગ્ર ઘટના નજીકના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ગણેશજીના પોસ્ટર ફાડતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી, જ્યાં પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને લઈને તપાસ કરી હતી. આ તપાસમાં અંતે શૈલેષ બારિયા અને શિવા નાઈકની ધરપકડ કરાઈ છે. માત્ર ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે સામાન્ય તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આરોપીએ ગણેશજીના પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો. વેસુ પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સવારે 2 થી 9:45 કલાકની સમયગાળા દરમિયાન વેસુના હેડગેવર નગર ખાતે ધાર્મિક પોસ્ટર ફાડી નાખવા બાબતની જાહેરાત થયેલ હોય અને આ બાબતની જાણ થતાં પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ સીસીટીવી ચેક કરવા અને લોકોના નિવેદન લેવા ચાલુ કર્યા અને આમાં હકીકત સામે આવી કે આ 2 આરોપીઓ શિવા નાહક અને શૈલેષ બારિયા આ લોકોએ કોઈ વર્ગના લોકોના ધર્મના અપમાન કરવાના ઈરાદાથી ગણપતિ ભગવાનના પોસ્ટર અને આજુબાજુના દુકાનોના અને બાકી પોસ્ટરો આ લોકો ફાડી નાખ્યા. સાથે સાથે આ લોકો હેડગેવર નગરની બાજુમાં પાર્ક કરેલ એક 4-વ્હીલ ગાડી તથા એક ટેમ્પોના કાચ પણ તોડી નાખ્યા અને આશરે 30,000 જેટલાનું નુકસાન કરેલ હોય. તો આ બાબત ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 298, 324(2), 351(2) અને 54 મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કારણ શું છે મેડમ આ રીતના? કારણ તપાસમાં ઉભરીને સામે આવશે, બટ પ્રાઇમા ફેસી એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે. પ્રાઇમા ફેસી લાગે છે, તો તપાસ ઊંડાણપૂર્વક કરી રહી છે અને કોઈ પણ જાણકારી સામે આવે તો જાણ કરીશ તમે લોકો.